નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ વિકલ્પ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે આરબીઆઈએ જે નવો નિયમ લાગુ કર્યો છે કે જે આખા ભારત દેશની બેંકોને લાગુ રહેશે. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ કે આ નવો નિયમ છે શું. તો દર્શક મિત્રો, 26 સપ્ટેમ્બર 2025ના રોજ આરબીઆઈએ એક નવો નિયમ લાગુ કર્યો છે કે જે પણ બેંકો છે, બેંકોની અંદર જે પણ વ્યક્તિ ખાતું ધરાવે છે એ વ્યક્તિનું જો અવસાન થાય છે તો તેવી વ્યક્તિના અવસાનના 15 દિવસની અંદર એ વ્યક્તિનું જે પણ બેંકની અંદર ખાતું છે અથવા તો બેંકની અંદર લોકર છે તેના જે નોમિની હોય છે કે તેના જે પરિજન હોય છે એ લોકોને 15 દિવસની અંદર એમની જે રકમ છે અથવા લોકરની અંદર જે પણ એમની પ્રોપર્ટી હોય એ એમને આપી દેવી. એટલે દર્શક મિત્રો, આ જે આરબીઆઈ છે, આરબીઆઈએ 15 દિવસનો સમયગાળો નક્કી કરેલો છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય અથવા તો બેંકની અંદર લોકર હોય તો તેવી જે પણ વ્યક્તિ અવસાન પામે છે તો અવસાન પછી એના ઘણો સમય, લાંબો સમય સુધી બધી પ્રક્રિયાઓ થતી રહે છે અને ત્યારબાદ જે તેના નોમિની હોય અથવા તો પરિજનો હોય એમને એ જે તે વ્યક્તિ છે એના એકાઉન્ટમાં જે રકમ છે અથવા તો લોકરની અંદર જે પણ તેની મિલકત છે, પ્રોપર્ટી છે, એને જો કોઈ દસ્તાવેજ મૂક્યા હોય તો એ બધું એમને લાંબા ગાળે મળી રહે છે. તો દર્શક મિત્રો, આરબીઆઈએ આ જે પ્રક્રિયા છે એને એકદમ સરળ કરી છે કે જે પણ વ્યક્તિ બેંક એકાઉન્ટ ધરાવે છે અથવા તો બેંકની અંદર લોકર ધરાવે છે તો જો તે વ્યક્તિ અવસાન પામે તો એના અવસાનના 15 દિવસની અંદર જે તે ક્લેમ છે એને નોમિની હોય એ ક્લેમ કરી શકે છે અને ક્લેમ કર્યા બાદ જે તે પ્રક્રિયા છે પ્રક્રિયાને 15 દિવસની અંદર જ પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ જે પણ બેંક છે, બેંકે જે તે નોમિની હોય અથવા જે મૃતક વ્યક્તિ છે એના જે પણ પરિજનો છે તેમને 15 દિવસની અંદર જ જે પણ એના એકાઉન્ટની અંદર રકમ છે એનું તમારે સેટલમેન્ટ કરીને એમને આપી દેવાનું રહે છે. તો દર્શક મિત્રો, આના લીધે આખા દેશની અંદર જે બેંકોની અંદર જે પણ વ્યક્તિઓ ખાતું ધરાવતા હોય અને એવી વ્યક્તિઓ જો અવસાન થાય છે તો આ જે કાર્ય પદ્ધતિ છે એક સમાન રહેશે. બીજી વાત એ છે કે એની અંદર જે પણ સેટલમેન્ટની પ્રક્રિયા છે એનો સમયગાળો નિશ્ચિત થવાથી બેંકે ફરજિયાતપણે તે સમયગાળા પ્રમાણે એમને એ કાર્ય કરવું જ પડશે. બીજી વાત એ છે દર્શક મિત્રો કે ભલે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે પરંતુ જો કોઈ પણ બેંક આ રીતના જે 15 દિવસનો સમયગાળો જે છે સેટલમેન્ટનો છે એ સમયગાળા દરમિયાન જો તે મૃતક વ્યક્તિનું એકાઉન્ટ અથવા તો લોકરની જે પ્રક્રિયા છે એનું સેટલમેન્ટ પૂર્ણ ન કરે તો શું કરવું? તો દર્શક મિત્રો, તેના માટેનું પણ પ્રાવધાન આરબીઆઈએ નક્કી કરેલું છે કે જો કોઈ પણ બેંક જે પણ મૃતક વ્યક્તિ છે તેના મરણના 15 દિવસની અંદર જો સેટલમેન્ટ ન કરે અથવા તો જે પણ એના વારસદાર છે એ લોકો ક્લેમ કરે છે અને એનું રીતે જે સેટલમેન્ટ છે સેટલમેન્ટ નહીં કરે તો દર્શક મિત્રો, જે પણ જો બેંક એકાઉન્ટ છે જે મૃતક વ્યક્તિનું તે એકાઉન્ટની અંદર 4% લેખે એમને વ્યાજ આપવાનું રહેશે. અથવા તો જો એમને જે તે બેંકની અંદર લોકર હશે તો એ લોકરની જે પણ એમને પ્રક્રિયા છે એ પ્રક્રિયાને જો 15 દિવસ પણ વીતી જાય છે તો પર ડે એટલે કે દરરોજના 5,000 રૂપિયા સુધીનું વળતર આપવાનું રહેશે લોકર માટેનું. અને બેંક એકાઉન્ટ છે તો એકાઉન્ટ માટેના એમને 4% વ્યાજ આપવાનું રહેશે. એટલે આ જે નિયમ છે નિયમની અંદર આનું પણ પ્રાવધાન કરેલું છે જેથી કરીને બેંકે જે પણ કાર્યવાહી છે એ આ જે વ્યાજ છે અથવા તો જે વળતર છે ન આપવું પડે તેના માટે પણ દર્શક મિત્રો 15 દિવસની અંદર જે તે મૃતક વ્યક્તિ છે તેનું જે પણ એના પૈસા છે એના રીતના એ સેટલમેન્ટ કરી શકે છે. તો દર્શક મિત્રો, આ જે નિયમ છે એ નિયમ બધા જ એકાઉન્ટ પર નથી લાગુ. એ SCSS અને PPF જેવા જે એકાઉન્ટ છે દર્શક મિત્રો એ લાંબા ગાળાની તમારી બચત છે. એટલા માટે આ બેની ઉપર આ નિયમ લાગુ નથી રહેતો. કારણ કે PPF એ તમારે 15 વર્ષ અથવા એનાથી ઉપરનો પણ સમયગાળો હોય છે. એવા લાંબા સમયગાળા માટેની જે પણ તમારી બચત છે અથવા જે તમારું બચત ખાતું છે તેની અંદર આ નિયમ લાગુ નથી પડતો. બાકી કોઓપરેટિવ અને બીજી કોમર્શિયલ બેંકો ઉપર આ જે નિયમ છે એ આખા જ ભારત દેશની અંદર લાગુ કરવામાં આવેલો છે. દર્શક મિત્રો, PPFની અંદર એવું છે કે એના જે પણ ટર્મ્સ અને કન્ડિશન એટલે કે એના જે પણ નિયમો છે નિયમ પ્રમાણે તમારે એની અંદર કાર્યવાહી થશે.
કારણ કે તે લાંબા ગાળાની તમારી જે પણ છે એ બચત ખાતું કહેવાય છે. એટલા માટે તમારે લાંબા ગાળાના જે અનુસંધાને એની અંદરની જે પણ તમારી પદ્ધતિ છે, એની જે ટર્મ્સ અને કન્ડિશન છે તે જ પ્રમાણે કાર્યવાહી થશે. બાકી એ સિવાયની દરેક જે પણ બેન્કો છે, બેન્કોની અંદર આ જે આરબીઆઈનો જે નવો નિયમ છે એ નિયમ લાગુ પડશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.